સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશે રે સાગર કેરે તીર બંદર વાણિયા માહે પ્રગટ્યા બંદર વાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાતરી દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતા. કૃપાળુદેવ વર્તમાન મહાવીર કે છે. શું કરે છે પ્રાર્થના? વચનામૃતના પહેલા પાઠમાં પહેલા પદમાં લખે છે, શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોદ્ધારણ અગહરે તે ઋષભદેવ પરમેશ્વર રાયચંદ વંદન કરે. એ કૃપાળદેવ કોને નમસ્કાર કરે છે? ઋષભનાથને નહીં. ઋષભદેવ પરમેશપદ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે. જ્ઞાનીને ઓળખીને જ્ઞાનીને નમસ્કાર થાય તો કામ થાય. એટલે શું કહે છે? શ્રી મરણ હરણ, આ બરોબર, તારણ તરણ વિશ્વોદ્ધારણ અઘરે, આખા વિશ્વનું પાપ હરી લે. કોણ? તે ઋષભદેવ પરમેશપદ શુદ્ધ આત્મા થઈ ગયા છે. અત્યારે સિદ્ધાલય વિરાજમાન છે. પણ આદિનાથ પ્રથમ તીર્થંકર ભગવાન, આ કાળચક્રના પહેલા તીર્થંકર, આદિ એટલે પહેલા ઋષભનાથ ભગવાન. વ્યવહારે શીખવાડ્યો બધાને, આગળ આવશે બધું, અને પરમાત્મે શીખવાડ્યો. પછી પહેલાં તો જુગલિયા હોય, અકર્મ ભૂમિ, કંઈ કરવાનું જ ન હોય. એટલે કૃપાળદેવ કહે છે કે મરણને હરી નાખ્યા. તારણ એ પરમેશપદ રાજચંદ્ર, એ પરમેશપદ ઋષભનાથ, એ પરમેશપદ અનંત ચોવીસી, એને રાયચંદ વંદન કરે છે. મહાવીર સ્વામી વિશે આમ જ લખ્યું છે કૃપાળદેવ. કૃપાળદેવ પ્રાર્થના કરતા હશે ત્યારે શું કરતા હશે? આપણે તો 20 દુઆ ગાઈએ, એમને એમ કરે, માળા કરીએ. કૃપાળદેવ શું કરતા હશે? કે છે, રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયો રે અજજ રામ સહજાનંદી ધ્યાન ભુવન ધ્યાયો રે ગાયો વીરજીનેશ્વર ગાયો રે. રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ ત્રિશલા રાણીનો જાયો આપણા માટે. આ બધું વ્યવહારે, ક્યાં જન્મ્યા, ક્યાં મોટા થયા, ક્યાં દીક્ષા લીધી, કઈ નદીને કિનારે જ્ઞાન થયું, રુજવાલિકા નદીને, એવું બધું. તો કૃપાળદેવ પ્રાર્થના કરે ત્યારે અજરામર, જન્મે જ નહીં ક્યારે, અજરા બુઢા થાય જ નહીં, અજરામર સહજ આનંદી ધ્યાન મનમાં ધાયો. તો પોતે એ જ છું, એટલે હું મને ધ્યાવું જ કે અવિષમ આત્મધ્યાન વર્તે છે. એવા શ્રી રાજચંદ્રને નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું. પોતે જ લખે 376માં. આનંદજી મહારાજે સ્તવન લખ્યું છે શાંતિનાથ ભગવાન. હું મુજને કહું નમો મુજ નમો મોજ, હું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, અનંત ચોવીસે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. હવે લાંબી ડોક કરીને આકાશમાં કોને નમવું છે? કે તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. એ નાથ, એ કૃપાળુ. હવે લેવા દેવાની કડાકૂટથી છૂટા. તમારી પાસે છે, એ મારી પાસે છે. તો એની પાસે તો મોક્ષ છે, તો કે મારી પાસે મોક્ષ છે. તો કે અમારી પાસે તો કેવળ જ્ઞાન છે, એટલે અહીંયા આવ્યા. તો કે મારી પાસે કેવળ જ્ઞાન છે. આયુષ્ય પૂર્ણે મટી દૈહિક પાત્ર જો. એટલે પૂજવાના જ છે અનંત ચોવીસીને, મહાવીર સ્વામીને, ઋષભનાથ ભગવાનને, સિમંદર સ્વામીને. પણ આ લક્ષ્ય શુદ્ધ સહજ આત્મપદ હાંસલ કરવા માટે. એટલે જ્ઞાનીને ઓળખીને જે જ્ઞાનીને ભજે એ જ્ઞાની જેવો થાય. જેવા નરને સેવીએ તેવી દેફળપત. આપણો આદર્શ કોણ છે? આપણે એના બધા ગુણ અવગુણ આવી જાય. તો આ તો શુદ્ધ પદ છે, અવગુણ છે જ નહીં, તો આપણે અનંત ગુણ આવી જાય. એટલે જૈનેતરમાં કહેવાય છે, જેવા નરને સેવીએ તેવી દે ફળપત. એટલે ઋષભનાથ ભગવાનનું ચરિત્ર પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારીજીએ 7 પાઠ લખ્યા છે. શાંતિનાથ ભગવાનનું ચરિત્ર લખ્યું 3 પાઠમાં, મહાવીર સ્વામીનું લખ્યું 3 પાઠમાં, નેમિનાથ ભગવાનનું લખ્યું 3 પાઠમાં, રામનું લખ્યું નિર્દોષ નર શ્રી રામ
જૈન રામાયણ પ્રમાણે રામ અત્યારે ઓમ નમઃ સિદ્ધેભ્ય સિદ્ધ થઈ ગયા છે, અને શ્રી કૃષ્ણ ક્ષાયિક સંકેતના ધણી છે. ત્રિશેષી શલાકા પુરુષમાં નેમિનાથ ભગવાનના ચરિત્રમાં હેમચંદ્રાચાર્ય મહારાજે ઘણી લાંબી કથા લખી છે. એ ક્ષાયિક સંકેત એટલે ભગવાન છે. અંશે હોય અહીંયા અવિનાશી ઉદ્ગલ જાલ તમાસી, પછી ઉદય પ્રયોગે થાય. એટલે જૈન ધર્મમાં એમ કહેવાય છે ને, શ્રી કૃષ્ણની લીલા, લીલા એટલે ગોપી સાથે દાંડી રાત્રિમાં એ લીલા નહીં, લીલા એટલે લીલયા ઉદય પ્રયોગ. એટલે સંકેત થાય પછી એ જ્ઞાની ઘર માંડે, છોકરા છે હોય, કમાતા હોય, ઉદય પ્રયોગ હોય. આ લીલા એટલે લીલયા સંસ્કૃત શબ્દ છે. શ્રી કૃષ્ણની લીલા, લીલયા ક્ષાયિક સંકેતના ધણી છે. પછી ન સમજાય આશય એટલે રાધા કૃષ્ણ ને ગોપી કૃષ્ણ ને પછી દાંડિયા રસ શરૂ કરે. અરે કનૈયા ક્યારે રમી આવ્યા, રાસ રમવાનો હોય. ક્ષાયિક સંકેતના ધણી છે. એની વૃત્તિ આત્મામાં જ રમે છે. સત્પુરુષ રૂપી ગોપી, ગોપાલદેવ અર્થ કર્યો છે 201માં. સત્પુરુષનું ચિત્ત, એની વૃત્તિ હવે આત્મામાં જ રમે છે. ગોપી મને ઘરે જવા દે, મારી મા મને મારશે, મારે જન્મ મરણના ફેરામાં રખડવું પડશે, તારો માનીશ બહુ ઉપકાર, ગોપી મને જવા દે, આની વાર હવે. ગોપાલ આ રટણ કરતા હતા રાળજમાં. કોકને એમ ભાગવત વાંચે છે, તો ભાગવત જો સત્પુરુષ સમજાવે, ગોપાલ લખ્યું છે, તો પળમાં જ્ઞાન કરાવી દે. અને જૈનના આગમો સંપ્રદાયના આગ્રહ માટે, કુળ સંપ્રદાય ટકાવવા માટે વાંચે ઉત્તરાયણ આદિ આગમો, તો એને નિષ્ફળપણું છે એમ કૃપાદેવ પ્રભુશ્રીજીને પત્રમાં બોધે જૈન સાધુને. આપણે આપણા સંપ્રદાયનું શું જાણીએ છીએ, આપણે બીજા સંપ્રદાયનું શું જાણીએ છીએ? આપણો ક્ષયોપશમ શંકરાચાર્ય જેટલો તો છે જ નહીં, આપણો ક્ષયોપશમ રામકૃષ્ણ પરમહંસ જેવો તો છે જ નહીં, ઉપનિષદ ને વેદાંતના પ્રણેતા જેવો તો છે જ નહીં. તો શું સાચું ને શું ખોટું આપણો ક્ષયોપશમ વ્યાસ મુનિ જેટલો છે કે આપણે સાચું ખોટું નક્કી કરીએ, ગીતામાં શું છે, ઉપનિષદમાં શું છે? એટલે આપણે તો વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. રોચક ઇતિહાસ છે પ્રજ્ઞોબોધનો. ઋષભનાથ ભગવાનનું ચરિત્ર શરૂ કરતા પહેલા કૃપાદેવના 16 વર્ષની ઉંમરે યોજના હતી. વિનયચંદ દફતરી, વિનયચંદ્ર પોપટલાલભાઈ દફતરી, મોરબી. અવધાન કૃપાદેવ 10મે વર્ષે શરૂ કરી દીધેલા ધારસીભાઈને ઘરે. પછી તો મોરબીમાં કર્યા, બોટાદમાં કર્યા, ને બધે કીર્તિ ફેલાણી સુગંધની જેમ. એટલે મોરબી આવ્યા તો વિનયચંદ દફતરી અને પિતા પોપટલાલભાઈ દફતરીને પરિચય થયો. અને પોપટલાલભાઈને આગમનો ઘણો અભ્યાસ, કે આ આટલી નાની યુવાઓએ આ બધું જાણે છે, અને આગમ તો કેટલા અઘરા છે, કે તમારે આટલો બધો ક્ષયોપશમ છે, એટલી બધી યાદશક્તિ છે, તો તમે આ આગમનું કંઈ સહેલું હોય એવું લખી બતાવો ને. કુપદની પેઢીએ જાય, કમિશનરની ઓફિસમાં કામ કરે, બાપ દીકરો બંને. કુપદને ગાદલું આપે, અલગ કેબિન આપે, કમિશનર મહિનામાં એકવાર આવે સહી કરવા માટે, બ્રિટિશરનું રાજ. પછી ઘરે જમવા લઈ જાય, જમવા બેસાડે ને એટલે કુપદે હજી તો દીવાનખાનામાં હોય, પીરસાણું ન હોય. એમ કે બાઈ આજે ગુવારના શાકમાં મીઠું નથી નાખ્યું, શાક તો પીરસાતું હોય, હજી આવ્યું નથી ભાણામાં, ત્યાં જ કહી દે. એની પ્રતિભા કઈ છે? હજી તપેલીમાંથી ગુવારનું શાક નાખે છે ને કહે છે મીઠું નથી નાખ્યું, એટલે ચાખી જોઈએ તો મીઠું ન હોય. એટલે પછી વિનંતી કરે છે, એટલે કે મને તો સમજાય છે કે કુપાલદેવને કહે છે આગમ, પણ બીજાને કેમ સમજાશે? ક્યાંક લખો તો સહેલું. ત્યારે હા કે ના ન કહ્યું કુપાલદેવે. પછી એને જ ઘરે 3 દિવસમાં મોક્ષમાળા લખી. અને વિનયચંદભાઈને કહે છે કૃપાલદેવ કે અમારી યોજના છે 4 ભાગ કરવાની. એટલે આપણે જેને મોક્ષમાળા કહીએ છીએ ને, એ બાલાબોધ મોક્ષમાળા પુસ્તક બીજું છે. પુસ્તક પહેલું મોક્ષમાળા પ્રવેશિકા, પુસ્તક બીજું જે આપણે મોક્ષમાળા સમજીએ છીએ બાલાબોધ. એટલે બાળકો પ્રાથમિક ભૂમિકાના જિજ્ઞાસુ જીવને. એટલે શરૂઆતમાં તત્વ ઉપર અને જીનેશ્વરના માર્ગ ઉપર, વિતરાગ ધર્મ ઉપર શ્રદ્ધા આવે કે કર્મ શું, પાપ શું, પુણ્ય શું, મોક્ષ શું, ધર્મની જરૂરિયાત શું. પછી તો કુપાલદેવ છેલ્લા દિવસોમાં કહે છે કે બધા જૈનના આગમો વાંચી લેશું ને, પછી મોક્ષમાળા વાંચીએ તો વધારે સમજાશે. કે પણ અત્યારે તો પાઠશાળાના વિદ્યાર્થી માટે કે બાલાબોધ, એટલે ઘણાને એમ થાય આ માર્ગમાં આવ્યા પછી 5-50 વર્ષ પછી કે મોક્ષમાળા તો નાના છોકરા માટે છે. પણ કુપાલદેવ ધારસીભાઈ જેવાને કહેતા પછી શું વાંચવું, તો કે ભાવનાબોધને મોક્ષમાળા વાંચો એમ કહેતા. પછી કે
એ બધા આગમ વાંચી લીધા છે, કર્મગ્રંથ, ગોમટસાર, બધું સમયસાર. તો મોક્ષમાળા વાંચો હવે. આખી મોક્ષની માળા છે. છેલ્લા દિવસોમાં પ્રભુશ્રીએ કૃપાળુને પૂછેલું તો આખો મોક્ષનો માર્ગ ક્યાં છે? કૃપાળુ પ્રભુશ્રીને કહે છે મોક્ષમાળામાં. એના કરતાંય આખો દેખાય અહેવાલ આ રાજનગર અમદાવાદમાં બનેલી કથા. જ્યારે જૂઠાભાઈએ દેહ છોડ્યો ને ત્યારે 6 પદનો પત્ર કે આત્મસિદ્ધિ હતું જ નહીં, ખાલી મોક્ષમાળા જ હતી. અને કૃપાદેવ વખાણે અને પૂર્ણ પુરુષને પરમાત્ખેત થાય એવી રીતે દેહ વિલય કર્યો. વિતરાગનો પરમ રાગી અને સંસારનો પરમ જુગુપ્સિત એવા જૂઠાભાઈ. આપણે ખરેખરો કરીએ ને કોઈ ગુજરી જાય તો કૃપાદેવ શોકનો પત્ર લખ્યો છે, પરમાત્ખેત, પૂર્ણ પુરુષને ખેદ થયો કે આપણે એટલા બધા પૂર્ણ ક્યાંથી હોય? એટલે એના સહચારીના એટલે જૂઠાભાઈના સત્સંગીના એટલા બધા પૂર્ણ ક્યાંથી હોય કે એ વધારે જીવે. એ વધારે જીવે તો આપણને બધાને સત્સંગ મળે ને. આપણે એટલા પૂર્ણ નથી એટલે સત્સંગ નહીં મળે, એટલે એને દેહ છોડી દીધો. પૂર્ણ પુરુષ આ કે છે. તો તારે આત્મસિદ્ધિ હતી જ નહીં, 6 પદનો પત્ર હતું જ નહીં, મોક્ષમાળા હતી. ટૂંકામાં વાત કરીએ એટલે કૃપાળુની યોજના હતી કે 4 ભાગ કરવા છે. મોક્ષમાળા પ્રવેશિકા, મોક્ષમાળા જે આપણે મોક્ષમાળા સમજીએ છીએ, પુસ્તક બીજું મોક્ષમાળા વિવેચન, એના અર્થ. મોક્ષમાળા જ અડધો ને પોણો પેજ ખાલી આખો પાઠ છે, તોય કે એને સમજાવવા માટે વિવેચન કરશું અમે. અને પછી બહુ વંચાઈ જાય છે, બુદ્ધિશાળી છે, શાસ્ત્રનો અભ્યાસી છે, પંડિત છે, સંસ્કૃતિ આવડે છે, માગધી આવડે છે, તો પ્રજ્ઞા બુદ્ધિશાળીવાળા માટે પ્રજ્ઞાબોધ. એમાં કૃપાળુદેવ ખાલી એક જ લખ્યું મોક્ષમાળા, પુસ્તક બીજું. અને કૃપાળુદેવનો દેહ છૂટી ગયો. પણ છેલ્લા દિવસોમાં વિનયચંદ દફતરી શાતા પૂછવા આવે છે વઢવાણ કે સાહેબજી તમે કહેલું કે 4 ભાગની યોજના છે, એમાં એક જ થયો, તો શું કરશું હવે? કૃપાળુદેવને પેન ઉપાડવાની શક્તિ નથી. રેવાશંકરને બધા હોય ને એટલે કહે છે લ્યો કાગળ, અને પ્રજ્ઞાબોધના મથાળા આપે છે 108 કે પ્રજ્ઞાબોધ ભાગ ભિન્ન છે, કોક કરશે હું મથાળા આપતો જાઉં છું, કોણ કરે? મહાવીર સ્વામીને ઓળખે કૃપાળુદેવ તો મહાવીર વિશે આપણને જણાવી શકે. આપણે કહીએ ને પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા. તો પ્રજ્ઞાબોધ લખે કોણ? જે કૃપાળુદેવનું હૃદય જાણતો હોય એ. બ્રહ્મચારીજીએ પ્રભુશ્રીજીની આજ્ઞાથી લખ્યો. પછી હવે રોચક ઇતિહાસ એ છે, આ લખ્યો તો ખરા, હસ્તલિખિત લખાઈ ગયો આખો, પણ છપાવવો પડે ને. અગાસ આશ્રમમાં પ્રજ્ઞાબોધના પાઠનો સ્વાધ્યાય થાય, બધા ગાય, આખો પદ્યમાં છે, બધા અલગ અલગ અલંકારમાં ગવાય એવો. મંદાક્રાંતા, હરિગીત છંદ, શાદુલ વિક્રીડિત છંદ, ઇન્દ્રભજા છંદ. પણ બ્રહ્મચારી છપાવતો નહોતા અને કોઈને કહેતા નહોતા કે છપાવો એમ. એટલે હસ્તલિખિત પ્રતમાંથી બધા પાકું કરી લે, ઘણા ઘણા ઉતારો કરી લે અને ગવાય ખરા, પણ પબ્લિશ નથી થયો હજી. હવે આખો ઇતિહાસ શરૂ થાય છે. હવે બ્રહ્મચારીનો દેહ તો છૂટી ગયો, છપાણો નથી. શાંતિભાઈ, આ સુણાવના શાંતિભાઈ જેણે શ્રીમદ રાજચંદ્ર ઉપર પહેલું PhD કરેલું છે. મગન બાપાના કાકાના દીકરા ભાઈ થાય, 8 વર્ષ નાના, બાળ બ્રહ્મચારી. એનો ઇતિહાસ છે પાછો કટ્ટર સ્વામિનારાયણ સંપ્રદાયનું કુટુંબ. જન્મે પટેલ એટલે કાં વૈષ્ણવ ધર્મી હોય, એટલે કાં પુષ્ટિ માર્ગી હોય, એટલે હવેલીમાં જતા હોય, કાં સ્વામિનારાયણ સંપ્રદાય હોય, કોઈ સંતરમમાં જતા હોય, કોઈ રામકૃષ્ણને માનતા હોય. પણ બુદ્ધિ બહુ. મગન બાપા વાત કરતા એની આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવી બુદ્ધિ હતી કે બધી વાતમાં તર્ક કરે બધું. અને સ્વામિનારાયણના મંદિરમાં કે મગન બાપા માસ્તર હતા સ્કૂલના, આ પછી શિક્ષક થયા, પણ ભણવામાં બહુ હોશિયાર, એટલે રિસર્ચ પડે ને બધી અધ્યાત્મની વાત કરે. એટલે મગન બાપા કે આપણું મગજ થકવી નાખે એટલી દલીલ કરે બધી. એટલે કે હું એની સાથે સ્વામિનારાયણ મંદિરમાં જાઉં, એ મારી સાથે બધા દેરાસરમાં આવે અને અગાસાય આવે. પછી હું કહું નહીં કે તું આ માનવા માંડ કે, પણ મેં એને વચનામૃત આપ્યું. એમાં સંપ્રદાયનું એટલું જોર, અને એના પિતા સરપંચ હતા સોણાવના, મોટું કુટુંબ, અને એની મા મરણ પથારીએ. અને મગન બાપા પરણ્યા નહોતા, એટલે મગન બાપાને લીધે સોણામાં 13 જણાએ લગ્ન નહોતા કર્યા, બ્રહ્મચર્ય વ્રત લીધેલું. હજી આણે બ્રહ્મચર્ય વ્રત લીધું નથી આ શાંતિભાઈએ, પણ બધા ત્રાસી નજરે જોવે કે આની દોસ્તી કરશે ને એ વાંઢો રહી જશે.
એટલે મરણ પથારીએ મરતા મરતા શાંતિભાઈ આગળ પચકાણ લેવડાવ્યા. એની ભાષામાં તો પચકાણ નહીં કે પાણી મૂક, કે મગ્નની દોસ્તી કરીશ નહીં ને સ્વામિનારાયણનો ધર્મ છોડીશ નહીં મરતા સુધી. આ બહુ ક્ષયો પછી જબરાનો એ કે માં અવગત્ય ન જાય એટલે હાલો લાવો પાણી, કે લોટો પાણી લીધું, કે મગ્નની દોસ્તી કરીશ નહીં અને સ્વામિનારાયણ ધર્મ છોડીશ નહીં. કે ગુજરી ગયા એટલે તરત જ સ્વામિનારાયણ ધર્મ છોડી દીધો અને મગ્નની દોસ્તી તો કરી કે મારે હવે કરવું શું. એટલે મગન બાપા કે એટલી દલીલ કરે ને કે મારે હું તો શિક્ષક હતો, કે હું 24 કલાક એની સાથે ક્યાંથી રહી શકું, કે એટલે એને સોંપી દીધો બ્રહ્મચારીજી. અને પછી બધી વાત બહુ લાંબી વાત છે, પણ ટૂંકમાં પાણ્યા નહીં ને બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું એણે. પણ ભણવામાં હોશિયાર એટલે કોલેજમાં દાખલ થાય છે વડોદરા. તો કોઈ ફિલોસોફીનો સબ્જેક્ટ લઉં કે આર્ટ્સનો લઉં, કે બ્રહ્મચર્ય કોઈ જલ્દી પાસ થઈ જાઓ, આજીવિકા ચાલે એટલે ઘણું છે. જો તમને અધ્યાત્મમાં રસ છે અને પરણવું નથી હવે, તો બહુ પૈસા ભેગા કરીને શું કામ છે. પ્રાણીને અન્ન મળે અને વસ્ત્ર મળે એટલે થઈ ગયું. રસોઈ તો કરવાની છે નહીં, બ્રહ્મચર્ય એટલે આશ્રમમાં ક્યાંક રહેશે. પણ કે આર્ટ્સ લે ને એટલે દલીલ તર્ક બહુ કરે ને, એટલે કે આર્ટ્સ તો છોકરીઓ પણ હોય ને બધી, એટલે કે મારા બ્રહ્મચર્યનો ભંગ થાય એટલે હું ફિલોસોફી લઉં તો પત્ર છે આમાં. એટલે બ્રહ્મચર્ય ફિલોસોફી લઈને ધર્મની વાત કરવા માંડશો અને સિદ્ધાંતમાં અટવાઈ જશો તો આ બધું મળ્યું છે એ વયું જશે. કે આર્ટ્સમાં દાખલ થશો તો ખાલી ચારિત્રમાં કદાચ ભૂલ થઈ જાય, કોઈની સાથે દોસ્તી થઈ જાય તો, ત્યાં સિદ્ધાંતમાં ભૂલ થઈ જાય છે, શ્રદ્ધામાં, તો મનુષ્ય દેહ એળે વયો જશે તમારો. એટલે ડાયા થયા વગર જલ્દી બીએ થઈને કામ પતાવી દો, કે એટલે બીએ થયા પછી તો બ્રહ્મચર્ય દેહ છૂટી ગયો એટલે પછી તો એ પીએચડી થાય બીજી વાત. બ્રહ્મચર્યએ કહ્યું નહોતું કે પીએચડી થાજો. શ્રીમદ રાજચંદ્રનું મુમુક્ષુ થાય એ મોટી ડિગ્રી છે કે પીએચડી મોટી ડિગ્રી છે. પણ ત્યાં સુધીમાં તો બ્રહ્મચર્ય દેહ છૂટી ગયેલો, પણ હવે આપણે મૂળ પ્રજ્ઞાબોધ ઉપર આવી જાય. એટલે બ્રહ્મચર્ય દેહ છૂટી ગયો એટલે શાંતિભાઈએ આ પુસ્તકનું સંપાદન કરવાનું નક્કી કર્યું. એટલે બધા ગયા બ્રહ્મચર્ય કે છપાવું છે, તો કે હા પહેલાં પ્રૂફ રીડિંગ કરો. એટલે શાંતિભાઈને આપ્યું હસ્તલિખિત કે આ તપાસો તમે. તો આવડા 108 પાઠ એમ થોડા તપાસાય રાતોરાત કંઈ. એટલે શાંતિભાઈએ બહુમાનપૂર્વક આ સંપાદન સેવાભાવથી કરવાનું શરૂ કર્યું. પણ માર્ગદર્શન જોઈએ ને, એટલે મગન બાપા ઉપડી બેદીત ઉપર, આ તો પરમેનન્ટ. મગન હું તો કે માસ્તર હતો એટલે કોરડામાં, રૂપિયાપરામાં, સુણાવમાં બધી મારી ડ્યુટી બદલ્યા કરે. કે એટલે શનિ રવિવારે કે રજાના દિવસે હું મળું, બધું માર્ગદર્શન આપે. એટલે સેવાભાવથી આ કામ લીધું અને બ્રહ્મચર્યનું ટૂંકું જીવન લખે છે પહેલાં તો આખું. અને બીજા બધા ઘણા એમાં લખે છે, આ પ્રસ્તાવનામાં છે, એક અજ્ઞાતવાસીના અગત્યના સૂચનો પણ તેમાં ઉપયોગી નીવડ્યા. એટલે મગન બાપા પછી અમને વાત કરતા કે બ્રહ્મચર્ય દેહ છૂટ્યો ને પછી હું નીકળી ગયેલો આમાંથી. અને શાંતિભાઈને કીધું મારું નામ ક્યાંય લખતા નહીં તમે, જે સેવા જોઈતી હોય પરમાર્થિક એ લેજો. એટલે પછી લખ્યું છે, આ એક અજ્ઞાતવાસીના અગત્યના સૂચનો આમાં ઉપયોગી નીવડ્યા છે. એટલે પ્રથમ આવૃત્તિના નિવેદનમાંય છે, પ્રસ્તાવનામાં બીજી જગ્યાએ છે પાછું, કે ઘણા બધાનો આભાર માને છે. આ કે મુખ્ય આભાર તો કૃપાળુદેવનો, કે જેણે અજિનેશ્વરનો માર્ગ આપણને આપ્યો હોય, કે બ્રહ્મચારીજીનો, જેણે પ્રભુશ્રીજીના નેજા હેઠળ કૃપાળુદેવને ઓળખી લીધા અને પછી આ લખવાનું શરૂ કર્યું. અપેક્ષાએ કૃપાળુદેવનું જે અધૂરું કામ હતું એ બ્રહ્મચારીજીએ પૂરું કર્યું. મોક્ષમાળા પ્રવેશિકાએ લખી, વિવેચને લખ્યું, અને 108 પાઠ માથાળા કૃપાળુદેવે આપ્યા. એ બધા પદ્યમાં લખ્યા. એટલે કહે છે આ ગ્રંથ સંપાદનમાં મારી તો કાચી સમજ શાંતિભાઈ લખે છે, પણ ઘણા બધાનો ઉપકાર છે. એમાં એક અજ્ઞાતવાસીના સૂચન માટે હું અત્યંત આભારી છું. કે એટલે મગન બાપાએ પણ કે નામ એને મેં બોલી કરેલી કે હું બધું કહીશ અને છેક સુધી છપાય ત્યાં સુધી મારું નામ લખને, તો કે બ્રહ્મચર્યનો દેહ છૂટી ગયો પછી હું નીકળી ગયેલો આમાંથી. બધા ઘણા બધા કારણો હોય અને ખલેલ પહોંચે આત્માના અનુસંધાનમાં તો નામ તેનો નાશ છે. કે નામ ન આવે તો શું છે, ભક્તિ થાય જ ને. એટલે મેં પછી પૂછેલું શરૂઆતમાં મળ્યા ત્યારે, સૌથી પહેલાં હું વડવા આશ્રમમાં મળેલો મગન બાપાને. અનુભવ હોય ને આપણે વ્યવહારિક ભણતરનો, હજી નથી જતો તો ત્યારે ક્યાંથી જાય. એટલે મેં કીધું તમે પીએચડી કેમ ન થયા પછી આટલું બધું જાણો છો તો કે અમે બાયડીની પીએચડીમાં સમજીએ નહીં, કે અમે બ્રહ્મચર્ય વ્રત લીધું હતું એટલે બ્રહ્મચર્ય કીધું હતું કે બાયડીની પીએચડી બધું છોડી દેજો. એટલે દોડડા પણ કરવાની ના છે કે અમને જ્ઞાનીના ગુણગ્રામ ગાશો એમાં બધું મળી જશે. પણ પછી બ્રહ્મચર્ય દેહ છૂટી ગયો ને પછી શાંતિભાઈ તો અમેરિકા ગયા ને ભણ્યા બહુ ને પછી પીએચડી કર્યું. ટૂંકમાં ટૂંકો ઇતિહાસ. અને પછી બ્રહ્મચર્યજીની વાત હવે કરીએ કે આ લખેતરી એની દશા કેવી હતી, આ ઋષભનાથ ભગવાનનું ચરિત્ર. એટલે મગન પપ્પા કહેતા કે આ ઋષભનાથ ભગવાનનું ચરિત્ર તો છેલ્લા પાઠ છે, 99 થી લઈને 106 સુધીના 7 પાઠ છે, 108 પાઠ ટોટલ. એટલે કે ત્યારે તો એની દશા
આખો દિવસ આત્મામાં જ હોય, અવધૂત યોગીની જેમ. 24માંથી 21, 22, 23 કલાક જાગ્રત હોય, તો 1-2 કલાક સુવાઈ જાય ને એટલે પછીના દિવસે સાંજનું જમવાનું જ ન લે, એટલે કે પ્રમાદ ન થાય. આ સર્વઘાતીની પ્રકૃતિ એનો ભાગ પડાવે છે. કે કુપોલદેવને પત્ર લખ્યો છે, પત્ર સુધામાં પત્રાંક 4 થી 22, 19 પત્રો લખ્યા છે. કુપોલદેવ હયાત હોય એવી રીતે. કુપોલદેવને સહદેવ મળ્યા નથી કે આ સર્વઘાતીની નિંદ્રા એનો ભાગ પડાવી જાય છે. કેટલી 1.5 કે 2 કલાક. એટલે બ્રહ્મચારીજી પ્રભુજીના દેહ વિલય પછી એની સ્થિતિ વિકટ થઈ પડી. આ બાજુ આખા સમસ્ત સંઘની જવાબદારી પરમાર્થની. વ્યવહાર તો બધા ઘણા બધા હતા સંભાળવાળા, ધર્મ કોણ સંભાળે? 3 વાર વાંચન થતું, ભક્તિનો ક્રમ, બોધ આપવાનો, બધા લગભગ જૈનેતર, બધા લુહાર, કડિયા, કુંભાર, સુથાર, પટેલ, કોળી, કણબી. સીધું એમ કે નવકાર મંત્ર કે લોગસ પાકો કરો તો બધા ભાગી જાય કે વટલાવાની વાત કરે છે. એટલે ધીરે 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 પાથીએ પાથીએ તેલ નાખીને સીધું એમ કે આંબેલ કરો. એ પાવડા, બકડિયા, તગારા લઈને આવ્યા હોય, જો થોડો ટાઈમ આપે ને ભક્તિમાં તરત ખેતરે વ્યા જાય. એટલે પ્રભુથી જાઓ નિત્યક્રમ રાખેલો, સવારના 4 થી રાતના 9 જમવાથી હવે ટાઈમ જ ન મળે. અને 4 વાગે ઉઠવાનું હોય એટલે જાગવાનો ક્યાં ટાઈમ મળે? પછી સુઈ જ જાય ને ભક્તિ પતેલી તરત જ. 6-7 કલાક તો સૂવું પડે ને. એટલે બરોબર બધાને પકડી રાખેલા. એટલે કે વિકટ જવાબદારી સંઘની આવી પડી. પ્રભુજીનો દેહ છૂટી ગયો એટલે એટલો વિરહ થયો. એટલે પ્રભુજીજી જ્યાં જ્યાં ગયા હોય યાત્રાએ, એની સાથે બ્રહ્મચર્ય ગયા હોય તો ફરી વાર જાય એટલે વધારે યાદ આવે બધું. એટલે આ તો ભડકો બેળ્યો વિરહનો. આ દશામાં પછી પ્રજ્ઞાબોધ લખવાનું શરૂ કર્યું. મગર બાપ કહેતા રાતના 2 વાગે ઉઠી જાય, થોડા પાઠ લખે, પેન્સિલ ને પેપર બાજુમાં રાખે, પાછા સૂઈ જાય. અડધી કલાક પછી પાછા ઉઠે, પાછું લખી નાખે. ઊંઘમાં એ ઘોળાતું હોય, સપનામાં એ ઘોળાતું હોય. અને છેલ્લા પાઠોમાં તો કે આત્મામાં જ ઝીલ્યા થાય, ભાને ન હોય જેમ્યા છે કે નથી જેમ્યા. એણે તો લખ્યું છે સ્વાદ આવે ને દાળમાં કે શાકમાં, એમાં પાણી નાખે તરત જ. એટલે બ્રહ્મચર્યનો ભંગ ન થાય. પ્રભુજી જે બ્રહ્મચર્ય નામ આપેલું હતું ને બ્રહ્મચારી, તો પ્રભુજી બ્રહ્મચર્ય ક્યાંથી લાવ્યા? કુપાલદેવ પાસેથી. બ્રહ્મચર્ય વ્રત તો લીધું જ લીધું, સાધુ થઈ ગયા એટલે. જાહેર સંઘ સામે સર્વસંગ પરિત્યાગ કરે, 25 વર્ષની પત્ની છોડી, 1.25 મહિનાનું છોકરું છોડ્યું, એટલે બ્રહ્મચર્ય વ્રત તો હતું જ. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા ખંભાતને ઉપાસરે મેળે. મુનિ શું જોઈએ છે? તો કે બ્રહ્મચર્યની દ્રઢતા. એટલે પ્રભુશ્રીનું બ્રહ્મચર્ય કોની પાસેથી આવ્યું? કુપાલદેવ પાસેથી. કુપાલદેવ ક્યાંથી લઈ આવેલા? ગણેશ કાષ્ટની પુતળી, એ ભગવાન સમાન મહાવીર સ્વામી પાસેથી. એ પ્રભુશ્રીજી બ્રહ્મચર્યનું નામ તો ગોરધનાથ કાલિદાસ પટેલ હતું, એને બ્રહ્મચર્યનું નામ આપે છે. બીજા 14 બ્રહ્મચર્ય વ્રતના ધારક અગાસમાં હતા, જેને વ્રત પ્રભુશ્રીએ જ આપ્યું હોય. ચોથું વ્રત સાકરબેન, બાળ બ્રહ્મચારી, એ જમાનાના જૈન કુળની બીએ ભણેલા. એકંદર 14 જણા હતા બ્રહ્મચર્ય વ્રત જેણે પ્રભુથી આપ્યું હોય. એ કોઈ નહીં, આ 2 છોકરાના બાપને બ્રહ્મચારી નામ આપ્યું. આપણે આવે છે ને આચાર્યના 36 ગુણ હોય. 12 ગુણ અરિયંત દેવ, પ્રણમી જે ભાવે, સિદ્ધ 8 ગુણ સમર્તા, દુઃખ દોગ જાવે. આચાર ગુણ 36, 25 વધાય, 27 ગુણ સાધુના, જપતા શિવ સુખ થાય. 108 ગુણ છે ને બધા પરમેષ્ટિના, એમાં 36 ગુણ આચાર્યના. એ કોઈ એક ગુણ બલકે વધારે હતા એનું જીવન જોઈએ તો. ખાવાનું, પીવાનું, રહેવાનું, નાવાનું, ધોવાનું. વાળ કાપાવે ત્યારે સ્નાન કરતા, નહીં તો સ્નાને નહોતા કરતા. કે હું ક્યાં ગૃહસ્થના કામ કરું છું, કંઈ સાધુની જેમ જ. ચરોતર પ્રદેશમાં 40 કિલોમીટરના પરિઘમાં ક્યાંય પણ ફરે, પગમાં જોડા જ પહેરતા જ નહીં. 2 જોડી કપડા, એક પહેર્યા હોય અને બીજા અપરિગ્રહધારી. પૈસો તો હતો જ નહીં એ કોઈ, પછી છોડી દીધા પછી વિચરે ઉદય પ્રયોગ. માલિશ કરવાના પચકાણ, સ્વાદિષ્ટ ભોજનના પચકાણ. કોઈ પૂછે તો ખબર પડે કે આજે ઉપવાસ છે કે આંબેલ છે. ક્યાંક ને ક્યાંક તો વ્રત હોય જ. પત્રો છે, આમાં સ્વાદ આવે છે. દાળમાં પાણી નાખ, વઘાર સારો લાગતો હોય. હિંમત નથી ચાલતી દાળમાં પાણી નાખતા, કે દાળ લે માથે પાણીનો કોગળો લઈ લે, એટલે અંદર ઉતરી જાય. એટલે વાગોળાય નહીં, ભેંસની જેમ કે સ્વાદ. આપણે ચગળીએ ને મોહનથાળ બહુ ભાવે, કાજુ કતરી. કે ભેંસને બળદની જેમ વાગોળવાનું નથી, કે બહુ સ્વાદિષ્ટ લાગે ને, અને પાણી નાખવાની હિંમત ન ચાલે. એ બાસુંદીમાં પાણી નાખવાની હિંમત ચાલે આપણે? દૂધપકની આખો વાટકો ભરેલો હોય, બદામ તરતી હોય નહીં, એ કે તરત જ પાણીનો ઘૂંટડો લઈ લો એટલે ઉતરી જાય, એટલે સ્વાદ આવે નહીં. આ બ્રહ્મચર્યા.
આ ગણે કાષ્ટની પૂતળી, એણે આ સુરેશ્વરનાથ ભગવાનનું ચારિત્ર લખ્યું છે આખું. વિરહ અગ્નિ, કૃપાદેવ કહે છે કે સત્પુરુષ પ્રત્યે, જ્ઞાની પ્રત્યે વિરહ અગ્નિ જાગે ને પછી હરિની પ્રાપ્તિ થાય, કે હરિરૂપ સત્પુરુષની પ્રાપ્તિ થાય. એટલે પ્રભુજી કહેતા કૃપાદેવે અમારું વિરહમાં જ કલ્યાણ કર્યું છે. પાછળ શું આવો છો, ઠીક નડિયાદથી ઈડર જાય કૃપાલદેવની પાછળ. કૃપાલદેવ તો મેલ ટ્રેનમાં બેઠા હોય, સાયલા જાય તો તે મખમલ બી સૌભાગભાઈ ગોઠવ્યું હોય એની ઉપર ચાલે કૃપાલદેવ. તો ઉઘાડે પગે ચાલવાનું પ્રભુજી. પાછળ શું આવો છો, અહીંયા ત્યાગ ભેળો વૈરાગ ભેળો, તમને કહેવાનું બધું કહી દીધું છે કે પ્રભુ કે અમે ત્યાગે નથી ભેળ્યો, અમે વૈરાગે નથી ભેળ્યો, અમે ઝવેરીનો વેશે નથી ભેળ્યો, અમે વિતરાગ ભેળો તને મેં વિતરાગ દીટો હો કૃપાળુ દેવ. છોડે પછી નાનું છોકરું કે માં ખીજાય, રસોઈ પછી કાચથી ઉઠે જ નહીં. પછી કેડ છોડે પછી કૃપાળુદેવે કહ્યું છે વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની, પણ આને જ્ઞાની મળી જાય તો શું થાય પછી એને પકડી લે કેડ. એટલે દુર્લભ એવો મનુષ્ય દેહ પહેલાં ગયો છે મા ભાઈ વયો જાય પછી અનંતકાલથી આમાં જ ભૂલ થાય છે. મૂળ રકમમાં પ્રભુજી કે ભૂલ થાય છે, પછી સરવાળા બાદબાકી ગુણાકાર કેલ્ક્યુલેટર લઈને ગણે પછી ભૂલ ન થાય, પણ મૂળ રકમ ખોટી હોય એટલે જવાબ તો મળે જ નહીં ને. 9 ને બદલે 8 લખાઈ ગયું હોય પછી જવાબ સાચો કેવી રીતે આવે, કેલ્ક્યુલેટર ગણે તોય પછી. એટલે પ્રભુજી કહેતા મૂળ રકમમાં ભૂલ છે. એટલે સદગુરુ ઓળખવામાં ભૂલ થઈ એટલે સતદેવ ને સદધર્મ ખોટો જ પકડાશે. નામ ભલે ને 24 તીર્થંકરનો લેતો હોય, પણ મહાવીર કરે અને મહાવીર શું એ ન ઓળખે તો આત્મ પ્રત્યે ફળ નથી. વચનામૃત 504 એ તુલસીદાસ રામ બોલે અને પોપટ રામ બોલે. કૃપાલદેવ લખ્યું છે મોક્ષમાળામાં, પોપટની બલા જાણે દાડમ કે દ્રાક્ષ, રામનો અર્થ શું? રામ એટલે દાડમ હશે કે દ્રાક્ષ હશે? પોપટ તો એમ જ વિચારે ને મરચું મોઢામાં છે એટલે. એ તુલસીદાસ પ્રભુજી રાજ બોલે અને આપણે રાજ બોલીએ. રાજ સૌ કો કહે વીરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવછેદ. ઓળખી ગયેલા પ્રભુજીની સેવાથી, પ્રભુજીની આજ્ઞા ભક્તિથી અને પ્રભુજીના શરણને આશ્રયથી દાસાનું દાસ થઈને રહેતા. ક્ષોપશમ જબરો, પણ લખે છે શું પત્રમાં? હું ઘંટ વગાડીશ મંદિરમાં, હું ઝાડુ મારીશ, હું કૂવામાંથી પાણી કાઢીશ. ત્યારે નળ નહોતા. એમ નથી કહેતા હું પ્રકાશન ખાતું સંભાળીશ ને હું વ્યાખ્યાન આપીશ, એને જ કરવાનું હતું બધું. આ સેવા ચાકરી, આ આશ્રય. દાસી થઈને રહ્યા, દાસી થઈને રહેવું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો. ચાકર રાખો જી, બાગ બનાવશું અને પાણી પાશું પણ ચાકર રાખો જી. જ્ઞાની મળે ને પછી જ્ઞાન નથી માગવાનું, મારે તમે જોઈએ છે. મારા બોધેલા શિષ્યને કેવળ જ્ઞાન થાય છે અને મને નહીં. ગૌતમ ગંડર ફરિયાદ કરે છે દેશના પતિ ગઈ એટલે મહાવીર સ્વામીને, તો તને ન થાય. તો કેમ? તો મારા પર રાગ છે એટલે. મારે તમે જોઈએ છે, મારે કેવળ જ્ઞાન નથી જોતું, મારે મોક્ષ નથી જોતું. આ થાય વચનામૃત 263 કૃપાલદેવે લખેલું છે. આ થાય પછી જ સમ્યક દર્શન થાય. આપણને જ્ઞાનમાં રસ છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃતમાં, શ્રીમદ રાજચંદ્રમાં નહીં તો કામ ન થાય. જેને જ્ઞાનમાં રસ હશે એની ભક્તિ શૂન્ય છે, જેને જ્ઞાનીમાં રસ છે એને બધું જ્ઞાની થશે. કેમ કે જ્ઞાનીમાં કળો ને. એ શિષ્યને એ સમયે એ ક્ષેત્રે એ કાળે શું આપવાનું છે એ સત્પુરુષ નક્કી કરે ને, જ્યાં જે યોગ્ય છે. મારી મેળે લાઇબ્રેરીમાં જઈને હું વાંચી આવું તો કેવી રીતે થાય? એટલે ઠેકાણેથી મળે એવી વસ્તુ નથી. આ વચનામૃત 631 કોઈક વિરલા સત્પુરુષ વિચરે છે. એ પકડી લીધા બ્રહ્મચારી, જવાના હતા અરવિંદ આશ્રમમાં પોંડિચેરીમાં, પકડી લીધું. એ શું થાય? 5 સવાઈ ભેગા થઈ જાય, વેકેશનમાં આવેલા ખાલી અને ભૂલથી આવી ગયા. સત્પુરુષની નજર પડે, અંજાઈ જાય. પછી અતિશય વિરહ અગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત હરિની પ્રાપ્તિ હોય છે, તેમજ સંતના વિરહ અનુભવનું ફળ પણ તે જ છે.
એટલે એણે કૃપાળુદેવને આ દેહ મળ્યા નથી, પ્રત્યક્ષ કર્યા. એ તો લખે છે જાતિ જ્ઞાનમાં. મહાવીર મંગલ ચરણ રાજ પ્રભુએ દીઠ, રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ. તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ, પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. કે હું સદેહે આ ભવે શ્રીમદ રાજચંદ્રને મળ્યો નથી, પણ હું જેને ગુરુ માનું છું એવા પ્રભુશ્રીજી, એને શ્રીમદ રાજચંદ્રે કહેલું કે હું મહાવીર સ્વામીને મળેલો. એટલે પોતા માટે તો પરોક્ષ ને એ રીતે આપણે પ્રત્યક્ષ ને પરોક્ષની જે વ્યાખ્યા સમજીએ છીએ એ રીતે તો પરોક્ષ જ ને કૃપાલદેવ બ્રહ્મચારીજી માટે. પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ હું ખેલું છું, અને દાવ જીતી ગયા, ઉભા દેહ છોડ્યો. એણે આ ઋષભનાથ ભગવાનનું ચારિત્ર લખ્યું છે. કૃપાલદેવે અંબાલાલભાઈને પ્રભુશ્રીને કહેલું કે જૈનના આગમ સમજવા માટે સંસ્કૃત શીખો. આ વાત પકડી લીધી, અને પ્રભુશ્રીજીના અંતેવાસી થયા પહેલાં સંસ્કૃતને અર્ધમાગથી શીખી ગયા. મગન બાપા વાત કરતા કે અત્યારે હું ગુજરાતી બોલું છું ને, જે એ સંસ્કૃતમાં બોલે, ઇંગ્લિશમાં તો ભણેલા છે. પ્રોફેસર સ્કોટ એના ટીચર હતા વિલ્સન કોલેજમાં, ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે BA થયેલા, આણંદના કલેક્ટર થવાના હતા. એટલે 5 ભાષાની માસ્ટરી હતા. સમયસાર, નિયમસાર, પરમાગમ તો બધા વાંચી લીધેલા, શ્વેતંબર, દિગંબરના બધા, અને પુરાણ ને ભાગવત તો બધું કુલ ધર્મ વાંચી લીધું નાના હતા ત્યારે જ. પછી બધું તૈયાર થઈને આવેલા. ખાલી હવે અભિગમ બદલવાનો હતો કે કોને પકડવા. પ્રભુશ્રીને પકડી લીધા. તો પ્રભુશ્રી કહ્યું અમે ગુરુ નહીં, અમારા ગુરુ એ તમારા ગુરુ. એટલે સંતના કહેવાથી મારે શ્રીમદ રાજચંદ્રનું શરણું મંજૂર હતું. એટલે હવે હું પરોક્ષથી પ્રત્યક્ષનો દાવ ખેલું છું, કે દાવ જીતીને બતાડ્યો જાહેરમાં કહીને. કૃપાલદેવના ચિત્રપટ સમય ઊભો દેહ છોડ્યો. આ કાળની વાત. ઊભો ફોટો આવેલો મુંબઈના છાપામાં દેહ છોડ્યો ત્યારે, ઈસવીસન 54માં. કઈ નહીં, ઊભા 24 તીર્થંકરમાંથી ખાલી ભગવાન પાર્શ્વનાથે ઊભા દેહ છોડ્યો છે, શ્વેતાંબર રામનાય પ્રમાણે. બીજા 3 વિશે નથી છોડ્યો. ફરીવાર દાખલો થયો. જૈનેતરમાં છે દાખલો. મીરાબાઈ એમ કહે છે શ્રી કૃષ્ણની મૂર્તિ સમક્ષ છોડ્યો દેવ. એ લોકો એમ કે તેજમાં તેજ ભળી ગયું. વેદાંતમાં એ આત્માનો ટુકડો મૂળ આત્માના લઠ્ઠામાં ભળી ગયો, એમ એ જે હોય એ સિદ્ધાંતની વાત. અતિશય વિરહની હરિપ્રત્યેની જલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે, તેમજ સંતના વિરહ અનુભવનું ફળ. પ્રભુજીનો દેહ છૂટ્યો એટલે વિરહ અગ્નિ જાગી. એને ઘનિષ્ઠ 24 કલાકનો સમાગમ, 11 વર્ષનો સતત. પછી આ છૂટી ગયું. જવાબદારી આવે ને, પહેલાં તો નહીં તો કંઈ કરવાનું જ નહીં. ગુરુ કે એમ કરવાનું, એ કે ખા તો ખાવાનું, એ કે સુઈ જાય સુઈ જવાનું, એ કે ઉઠ તો ઉઠવાનું, એ કે લખ તો લખવાનું. હવે બધું પોતે નિર્ણય કરવો પડે. આપણને તો સ્વચ્છંદ છે એટલે આપણને મજા આવે, આપણને કરવાનું મળે. તો એ સાચો ભક્ત હોય ને એ પોતાનો નિર્ણય, શ્વાસોશ્વાસ સિવાય બીજી કોઈ ક્રિયા હોય જ નહીં ભક્તની. કૃપાલદેવે લખ્યું છે ઉપદેશાયમાં કે સાચો સાધક મુમુક્ષુ શ્વાસોશ્વાસ સિવાય બીજી કોઈ પણ ક્રિયા ગુરુને પૂછ્યા વગર ન કરે. ભગવાન મહાવીરની આજ્ઞા છે, લઘુશંકરની આજ્ઞા લેવી પડે, પછી પેશાબ કરવા જવાય. ગોચરે જવાય, પછી શું લઈ આવે એ બતાડવું પડે. પાછું આ લઈ આવ્યો છું. ભલે આચાર્ય કંઈ બધા ખાના તપાસે નહીં, પણ બતાડવું પડે, નિયમ છે. એવા આજ્ઞાકીત હતા. એટલે જે ગુણ એ જે પુરુષને સેવે બધા મળી જાય. 194માં લખ્યું છે કે જે પુરુષને સેવે છે એની બધી પારમાર્થિક રિદ્ધિ એને મળી જાય, એ સાધકને. એ નરનો નારાયણ બની જાય પછી. અને પછી તો આ લખે છે શ્રીમદ રાજચંદ્રજી, એટલે કૃપાલદેવે અમે એમ લખ્યું છે કે મહાત્મા વ્યાસજી સંબંધી લખે છે કે આત્મદર્શન પામ્યા છતાં વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા. કેમ કે હરિરસ અખંડપણે ગાય નહોતો, એમ કૃપાલદેવ લખે છે 282માં પત્રમાં. અહીં બ્રહ્મચારીજીને હજી આનંદ નથી આવતો. સાચી સમ્યક શ્રદ્ધા થઈ ગઈ છે. પછી પ્રજ્ઞાબોધ લખવાનું શરૂ કર્યું, અને પ્રજ્ઞાબોધની કડીએ કડીએ પરમ કૃપાલદેવને ધ્રુવપદમાં, જેમ તુલસીદાસે રામાયણમાં રામચરિત માનસમાં રામને ગાયા, વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ હોય કડીએ કડીએ, અહીંયા તીર્થંકર અરિયંત જિનેશ્વરની જગ્યાએ શ્રીમદ રાજચંદ્રને ગાયા કડીએ કડીએ. પછી આનંદ આવ્યો, અને એ દશાએ એણે ઋષભનાથ ભગવાનનું ચારિત્ર લખ્યું છે, પહેલા તીર્થંકર ભગવાન. હવે આમાં તો ઘણું બધું 7 પાઠ છે. એટલે કૃપાલદેવના જે ભવો મહાવીર સ્વામી, એમ મહાવીર સ્વામીને આપણે 27 ભવો કહીએ છીએ ને, એમ ઋષભનાથ ભગવાનના
ભાવ તો બધાના અનંત થઈ ગયા છે, આદિ, આગલો છેડો જ નથી. એટલે આપણી ઉંમર, ઋષભનાથ ભગવાનની ઉંમર, મહાવીર સ્વામીની ઉંમર ને ગોપાલ બધાની ઉંમર સરખી જ છે. કેમ કે આત્મા જન્મ્યો જ નથી, અજન્મા છે, આદિ, બધા અનાદિથી છે જ. પણ સમ્યક દર્શન થાય પછી ગણતરી શરૂ થાય ભવની, મુખ્ય આત્માર્થે લેખે લાગે એમ. એટલે આપણે પર્યુષણમાં વાંચીએ ને મહાવીર સ્વામીના 27 ભવ, એમ ઋષભનાથ ભગવાનના આ બ્રહ્મચારીજીએ આ ચરિત્રમાં 13 ભવ લીધા છે. ત્યાં શરૂ ક્યાંથી થઈ? રિયલ ખરેખર અધ્યાત્મની મુસાફરી ક્યારે શરૂ થઈ? પહેલા પાઠમાં શરૂ કરે છે, નામ કૃપાલદેવથી જ શરૂ કરે. એ મંગલાચરણ કહો કે ધ્રુવપદ કહો, કડીએ કડીએ આવે જ. શ્રીમદ સદગુરુ રાજજી વિનય ઉરે ભરનારા રે, વંદન વાર અપારો અમને ઉદ્ધરનારા રે, પ્રભુ પરમ ઉપકારી રે. કોણ? આદિનાથ ભગવાન. કોણ? કૃપાલદેવ. દ્વિ અર્થમાં લખે. આપણે તો તીર્થંકરના સમોષણમાં ગયેલા, આપણે ક્યાં ઓળખેલા? એટલે જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન. એટલે પ્રથમ નમો ગુરુ રાજને. એટલે વાત ઋષભનાથ ભગવાનની કરે છે કે પ્રભુ પરમ ઉપકારી છે. આ કાળચક્રમાં પહેલા તીર્થંકર ભગવાન. હું એનું ચારિત્ર લખવાનું શરૂ કરું છું. લખે છે, શ્રીમદ સદગુરુ રાજજી વિનય ઉરે ભરનાર રે, વંદનવાર અપારો અમને ઉદ્ધરનારા રે, પ્રભુ પરમ ઉપકારી. એવું જ કૃપાલદેવે કર્યું. ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, વચનામૃત 1 પહેલા પદની પહેલી લીટી. કયો ગ્રંથ લખવા જાઓ તમે? ત્યારે તો સૌ નાની ઉંમર, 1000 પત્રો ક્યાં હતા? કૃપાલદેવને જ્ઞાનમાં ખબર હતી કે આગળ ઉપર હું જે લખું છું એ ગ્રંથ તરીકે બહાર આવશે. એ તો વચનામૃતના પહેલા જ પત્રમાં ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરું કામનાથ. કયો ગ્રંથ લખવા જાઓ તમે? ત્યારે 2 ચોપડી તો ભણેલા. કયો ગ્રંથ લખવા જતા હતા? અંબાલાલને કહેલું, અંબાલાલ આ બધા પત્રો ભેગા કરો, નકલ કરો, પ્રત કરો, ચોપડી બનાવો. એટલે કૃપાલદેવની હયાતીમાં જ પોણું વચનામૃત તૈયાર થઈ ગયેલું, હસ્તલિખિત. છપાણું નહોતું, ઘણા પત્રો બાકી હતા. પછી બાકીના એ કૃપાલદેવના દેહ વિલય પછી નાનાભાઈ મનસુખ અને અંબાલાલભાઈ 3 વર્ષ બધે ફરી, જ્યાં જ્યાં કૃપાલદેવે જેને પત્ર લખ્યા એને ઘરે જઈને પત્રની પ્રત લઈને, મૂળ પત્રો લઈને પછી આખું વચનામૃત બહાર આવ્યું. પણ પોણું તો તૈયાર થઈ જ ગયું ને ચોપડીએ ફરતી હતી. કુંવરજી કલોલવાળા, પછી પોપટલાલભાઈ માગેલી, તો કે પ્રભુશ્રી આગળ ચોપડી છે આપો. એટલે કૃપાલદેવ આગીને આપે તો આપે પાછા. એટલે ચોપડીઓ તૈયાર થઈ ગઈ હતી બધી. એમ બધા પત્રો નાખીને પછી બાઇન્ડિંગ થઈ ગયું. શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ, એ ગ્રંથારંભ પ્રસંગરમ ભરવા, એ કૃપાલદેવ સાવ નાના હતા ત્યારે લખેલું વચનામૃત 1માં. પછી તો 1000 પત્ર લખાણા. આ પહેલા પત્રમાં જ કૃપાલદેવ લખેલું. એટલે કોઈ પણ એક જે પ્રયોગ કૃપાલદેવનો આત્મસાત થઈ જાય ને એટલે ખબર પડી જાય જ્ઞાની પુરુષ હોવા જોઈએ, શ્રદ્ધા થઈ જાય. પહેલો છેલ્લો વતલો કોઈ પણ પત્ર લ્યો, કોઈ પણ વચન લ્યો, કોઈ પણ શબ્દ લ્યો, જ્ઞાનીના એક એક શબ્દમાં, એક એક અક્ષરમાં અનંત આગમ હશે. કેમ હશે? સૌભાગ્યભાઈને કૃપાલદેવ એ આમ હશે. આ ગ્રંથારંભ લખ્યું છે એ તો શા માટે લખે? ગ્રંથારંભ પ્રસંગ. કયો ગ્રંથ લખવો તમારે? એ કાંઈ વ્યવસાયિક રાઇટર તો હતા જ નહીં. 2 ચોપડી ભણેલા, શું લખે? બધું ભણીને આવેલા. પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા. એટલે કહે છે, આદિ જીરેશ્વરની કથા અતિ સંક્ષિપ્ત ઉતારું. અતિ સંક્ષિપ્ત લંબાણમાં 7 પાઠમાં કહે છે. તો કે જેટલું ટૂંકું થાય એટલું હું કહું છું. કે થાકી જાય એવા લાંબા લાંબા પાઠ છે બધા. એ પાછા પદ્યમાં, અલગ અલગ રાગમાં. આદિ જીનેશ્વરની કથા અતિ સંક્ષિપ્ત ઉતારું રે, શુદ્ધ સ્વરૂપ ઉરે રહો, બંજો ભવજળ તારું રે. હું આ કથા કરું છું, મને આ ભવને તરવાનું નિમિત્ત બનજો. જીનેશ્વરની તીર્થંકરની કથા, એના ચરિત્ર પ્રત્યે અહોભાવ આવે, એની પ્રત્યેક ચેષ્ટા આપણે નિહાળીએ, મન વચન કાયની પ્રત્યેક ચેષ્ટાનું ફરી ફરીને અવલોકન કરે, નિધિધ્યાસન કરે. એટલે એને ખબર પડે, ઓળખી જાય, પછી ખબર પડે. એટલે પહેલાં સીધું સંકિત ન થાય કે હું આત્મા છું એમ. પેલા જ્ઞાની આત્મા છે એ થવું જોઈએ. આપણે જે જોઈએ છે જ્ઞાની નથી, આ દેહ એ તો જડ છે. એમાં કોણ છે? એટલે કૃપાલદેવે 394, 95, 96 પત્રમાં સૌભાગ્યભાઈને લખ્યું તે પુરુષને, એટલે કોને? શ્રીમદ રાજચંદ્રને, શ્રી આદિનાથને, તેના વચન આદિના આધારે સમજવાની કોશિશ કરો. એ આત્મારૂપ છે. એટલે આપણે જેને ભજીએ છીએ જ્ઞાની, એનો બાહ્ય ઉદય નહીં, એની અંતરંગ દશા એ સહજ આત્મ સ્વરૂપ છે એ થાય, પછી પોતાને સંકેત થાય. સીધો રૂપાતીત આત્મા ઓમ કરીને બેસી જાય ટટ્ટા, તો આત્મા ન આવે. કંઈ ના પાડી જ કૃપાલદેવે.
રવિવારે શિબિર હોય ને 12 થી 1, 10,000 રૂપિયા ભર્યા હોય 3 રવિવારના. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ છે. વચનામૃત 128 છેલ્લો ફકરો. સૌભાગભાઈને ખીજાણા છે પરમાટ ઠપકો 335માં. જ્યારે ગોપાલદેવ નહોતા મળ્યો ને ત્યારે સૌભાગભાઈ ગોસળિયાને, ડુંગરસિંહ ગોસળિયાને ગુરુ માનતા હતા કે આ જ્ઞાની હશે એમ. ધ્યાન ને સુધારસ પકડવાનું બધું બહુ કરે, અષ્ટાંગ યોગના પ્રયોગને, પાણી ઉપર ચાલવાનું. ડુંગર પીર ગણાતા એ બધા પ્રયોગે કરતા. અષ્ટાંગ યોગ સાધ્ય થાય એટલે અમુક ચમત્કારો થાય, એકાંતે ખોટું નથી. અત્યારે અનાથશાળાના બધા છોકરાઓ આવે ને પ્રયોગ કરે જ છે. આ બલ્બ લઈને મોઢામાં ચાવી જાય, લોહી ન નીકળે જીભમાંથી, અત્યારે કરે જ છે ને. બ્લેડ ચાવે, બધા અનાથશાળાના છોકરા નથી હોતા, રસ્તા ઉપરથી મેળા હોય પછી મોટા કર્યા હોય આશ્રમમાં, એ બધા કરે જ છે પ્રયોગ. એને આત્માને કંઈ સંબંધ નથી. કોપદો લખ્યું છે વચનામૃત 260માં, યોગના ચમત્કાર સિદ્ધ કરી યોગના પ્રયોગો બતાવે આ યોગીનું લક્ષણ નથી. એટલે કોપદો લખે 335માં સૌભાગભાઈને, જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે, એટલે આપણે માટે જે શ્રીમદ રાચને ઓળખે છે એ ધ્યાન આદિને ઈચ્છે નહીં, એ અમારો અંતરંગ અભિપ્રાય છે. વચનામૃત 335. એટલે અંબાલાલભાઈને બાળ બ્રહ્મચારી એવા કૃષ્ણદાસ અંબાલાલભાઈના સત્સંગી એને 330માં, સૌભાગભાઈને 335માં, ધારસીભાઈને 735માં, જોઠાભાઈને રૂબરૂમાં કહેલું કે ધ્યાન નહીં કરવા. પણ માથે આત્મજ્ઞાની ગુરુ હોય, જેને આત્મા અનુભવાઈ ગયો છે, એ કરાવડાવે તો બરાબર, તો ખબર પડી જાય ને આત્મા અનુભવી હોય તો. એને અગરબત્તીની જરૂર પડે ધ્યાન કરવા માટે, એર કન્ડિશનની, નાના બલ્બની, 0ના બલ્બની, મ્યુઝિકની, યુનિફોર્મની જરૂર પડે. મહાવીર સામે ભગવા કપડાવાળા હતા 500 જણ, ના ન પડી. અંબડ પરિવ્રાજક ને બીજા 499, કે અમારો યુનિફોર્મ સફેદ છે, શ્વેતાંબર છીએ અમે, જાઓ બદલીને આવો, ના નથી પડી. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જોવાય. 15 જગ્યાએ ગોપાલદેવે આપણે જેને ધ્યાન કહે છે રૂપાતીત આત્માનું કરવાની ના પાડી છે વચનામૃતમાં. મનસુખ દેવશી ગોપાલદેવને લઘુશંકા અને ગુરુશંકા સાફ કરતા હતા. થર્મોકોલનું બોક્સ મગાવેલું ગોપાલદેવને, પછી છેલ્લે સંગ્રહણી ફરી ફરીને જવું પડે ઠલ્લે, બધું ભેગું કરતા એટલે પરાઠવામાં સહેલું પડે. કહેતામાં કસ્તુરીને જાવંત્રીની સુગંધ આવે છે, લખેલું છે. સત્સંગ જોઈને બધા પત્રો છે. એ ગોપાલદેવનો દેહ છૂટ્યો ને પછી છગન નાનજી વડવાણના લીમડીના ધ્યાન કરવા માંડ્યા. એટલે અંબાલાલભાઈ ખીજાણા છે, પત્ર છે આખો, કે સાહેબજી હતા ત્યારે શું કરતા હતા, શું કે રસ્તે ચડો તમે? કોઈ પણ જાતના સ્વાર્થ વગર હું તમને પરમાર્થ ઠપકો આપું છું, રૂબરૂ થાવ એટલે હું તમને સમજાવું. એ તો વયાવતનો લાભે બધો વયો જશે કે તમારો. પત્રો છે, તારીખ વાર હસ્તાક્ષરવાળા પત્રો છે. વચનામૃત જેટલો દળદાર ગ્રંથ છે, સત્સંગ છે, બધા પત્રો છે. કે શું કરો તમે? જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે, એટલે શ્રીમદ રાચને ઓળખે છે, એ ધ્યાન આદિને ઈચ્છે નહીં, એ અમારો અંતરંગ એટલે શ્રીમદ રાચનનો અભિપ્રાય છે. લોકોને તરત જ જોઈએ છે, અર્જન્ટ મળે ને, તત્કાળ મળે. ગોળ નાખીએ એટલું ગળ્યું થાય ને, તત્કાલે મળે. એને કયું કરીએ એમ તો એક ભાઈ કહેલું, ગોપાલદેવ વાત કરતા હતા, બધા શ્રીમંત અને ધીમંત લોકો હતા. ત્રિભુવન ભાણજી બંગલો હતો, વિલર વિલા શાંતાક્રુઝમાં, ત્યાં ગોપાલદેવ 6 મહિના રહેલા. મોતીલાલ ગિરધર કાપડિયા એના સગા કાકા, જૈન પ્રસારક મંડળના પ્રમુખ કુંવરજી આણંદજી કાપડિયા ભાવનગરના, બધા બેઠા હોય. એક ભાઈ આવ્યા, આરામ ખુરશીમાં બેઠા છે, સિગરેટ પીતા પીતા. રાજનભાઈ, મોક્ષ કેમ મળે? પ્રસંગ બનેલો છે. તો કે તમે જેમ બેઠા છો ને એમ જ બેઠા રહો, હલ્યા વગર. મન વચન કાંઈ એક સ્થિર કરી નાખો, હાથમાં ભલે સિગરેટ આંગળી બળી જાય, મોક્ષ થઈ જશે. હિંમત ચાલે? ફૂકું એક ડોચકું લઈને પછી ફેંકે ને, નહીં તો દાજી જાય. એટલે છેલ્લું લેતો જાય પછી ફેંકે ને, કે આમને એમ બેઠા રહો તમે હલન ચલન કર્યા વગર, તો હમણાં જ મોક્ષ મળી જશે. એટલે બધા પ્રસંગ બનેલા છે. એટલે આપણો સપનામાં કોઈ સવાલ ઊભો થાય ને કે હું કરું છું એ અધ્યાત્મ હશે કે આ ધર્મનો ભાગ નથી, આમાં જવાબ હોય જ ક્યાંક ને ક્યાંક. સપનામાં પ્રશ્ન ઊભો થાય તોય જવાબ હોય એનો. અને સૌભાગભાઈને જવાબ આપ્યો હોય, અંબાલાલભાઈને આપ્યો હોય, પ્રભુસિંહજીને આપ્યો હોય, એટલે પતી ગઈ ને વાત. પછી આપણે સમજી જવાનું ને, સમજદાર કો ઈશારા કાફી હે, તેજીન ટકોરા ને ગધેડાને ડફણા, પણ વાગે જ નહીં શું થાય? કોપદે ઉપદેશ એમ લખ્યું છે, ગોદડા ઓઢીને બેઠો છે આ જીવ. નેતરની સોટી ધોતી ઓઢ્યું હોય તો વાગે કે
ગોદડે ક્યાં લોખંડનું બુલેટ પ્રૂફ કવચ છે અને અસર જ ન થયા. ફાયર પ્રૂફ, રેઇન પ્રૂફ, આપણે ઉપદેશ પ્રૂફ થઈ ગયા બધા. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. ના બધું એ બધું બરોબર, હું માનીશ નહીં. પંચ કે માથા ઉપર, આ બધી વાત બરોબર છે ગોપાલદેવની, જીનેશ્વર ભગવાનની. હું કરું છું એ જ કરીશ, એમાં ફેરફાર નહીં કરું. તો અધ્યાત્મ કેવી રીતે હાથમાં આવે? પછી કહે છે આદિજીશ્વરની કથા અતિ સંક્ષેપ ઉતારું રે, શુદ્ધ સ્વરૂપ ઉરે રહો, બંજો ભવ જલતા રહે. એટલે આ વિતરાગ ભગવાનની કથા, એનું ચારિત્ર વાંચે, અહોભવ આવે, સંકિતની સ્પર્શ ન થઈ જાય, ભવજળ તરી જાય. પછી સંકિત થઈ ગયું પછી તો ક્યાં કે કોઈને પૂછવાનું જ છે. ગોળ ચાખી લીધો કે ગળ્યો છે, પછી કોઈને પૂછવાનું હોય? પછી તો બાકી બધું ત્યાગ ને દીક્ષા ને સંન્યાસ ને બધું ઉદયપૂર્વક બધું થશે. પછી અત્યારે બધું થાય છે, અત્યારે એકડા વગરના મીંડા જેવું થાય છે, બધું કરે છે પણ એકડો નથી. પ્રભુજી સમજાવતા એકડા ઉપર 5 મીંડા હોય તો લાખ થઈ જાય ને. એકમ દશક 100, 1000, 10,000, લાખ. પછી કહેતા તારો બાપો લાખ મીંડે લાખ ન થાય કે એકડો ક્યાં છે? જાહેરમાં કહેતા, બધા અભણ લોકો હોય ને સમજે નહીં એટલે દેશી ભાષામાં કહેતા લાખ મીંડે લાખ ન થાય કે એકડો ક્યાં છે તારી આગળ? એટલે એકડો કરો એટલે શું? એકડો શ્રદ્ધા. કહેનાર પુરુષ સાચા છે. વર્તે સદગુરુ લક્ષ તો નાનામાં નાની ક્રિયા મોક્ષનું કારણ થશે. અને નહીં તો સાધન બાર અનંત કિયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. એટલે આ કથાનું યોગ હેમચંદ્રજી મહારાજે લખ્યો છે 63 શલાકપરું ચરિત્ર, બધા તીર્થંકર અને ચક્રવર્તીના ચરિત્રો, કે આમાં આત્માના 6 પદની શ્રદ્ધા થાય. આપણે આ વાર્તા સાંભળીને શું કામ છે? આમાં આત્માના 6 પદ કે કરેલા કર્મ ભોગવવા પડે. એટલે પહેલાં કરેલા એટલે આત્મા છે ને નિત્ય જે થઈ ગયું ને, એટલે અધ્યાત્મનું 99% કામ તો થઈ ગયું. વચમાં જ્ઞાની બોધ આપશે શું કરવાનું, એ ત્યાં નિયમ લેવાના, એ બધું એ વર્તે સદગુરુ લક્ષ એ પ્રમાણે કરતો રહેશે એટલે છૂટી જશે જીવ. પછી એ ક્યારે સંકિત થઈ ગયું એ ખબર નહીં પડે એને. ઉપદેશ એમ લખ્યું છે મને સંકિત થઈ ગયું કે નહીં ખબર કેમ પડશે? કોઈને પૂછવા જવાની જરૂર નથી. પ્રભુજી આનો વ્યવહારિક દાખલો સમજાવતા. પહેલાંના જમાનામાં બહુ નાની ઉંમરે પરણી જાય ને. જોઠાબેન લગ્ન 13 વર્ષે થયેલા, કુપોદના લગ્ન 20 વર્ષે થયેલા. એટલે કન્યા 15 વર્ષની હોય ને 16 વર્ષની, તો એના પહેલાંનો સમય. જોઠાબેને 13 વર્ષે લગ્ન થયેલા. એમાં એક કન્યા પરણી નાની ઉંમરે એને સગર્ભા થઈ ગઈ. પછી પ્રસૂતિ કરવા માને ઘરે આવે ને પિયરમાં, એટલે પછી બધા કે આડોશી મળવા આવે. એટલે કે હવે તાને 2-4 દિવસમાં પ્રસૂતિ થશે. એટલે એને પોક મૂક્યો, બધા ગયા. એટલે એની માન કે મને ખબર કેમ પડશે કે હું સૂઈ ગયો તો? અરે બેટા, તને પ્રસૂતિ થશે ને એટલે તને નહીં, અમને નહીં, આડોશી ને બૂમાબૂમ ખબર પડશે, બધાને ખબર પડી જશે કે તું રાડ મારીશ. આ કે મને ઊંઘમાં થઈ જશે તો હું શું કરીશ? મને સંકિત થઈ ગયું છે કે નહીં કેમ ખબર પડશે? કોઈ બધું પૂછવાની વાત નથી. તને અને તને ઓળખનાર બધાને ખબર પડી જશે. એના નેણ વેણ થેણથી ખબર પડી જાય. પછી એ ખાતો હોય ને, એ બોલતો હોય ને, એ જોતો હોય ને ત્યારે ખબર પડી જાય, એ સાંભળતો હોય ત્યારે એ ખબર પડી જાય કે આંગીના દર્શન કરે છે, ફૂલના ટોપલાના, કે પાછમાં ભગવાનના દર્શન કરે છે. એ ગાતો હોય પ્રભુ પાસનું મુખડું જોવા, ભવના પાતિક ખોવા, પણ ઢગલા કાશ્મીરના ગુલાબમાં ધ્યાન હોય એનું, કે આ પાખડી ઘણી તૂટેલી આવી. અને ઓલું તો એટલા બધા પૈસા ન હોય કે છેલ્લી લાઈનમાં ઊભો હોય, પણ એ પાસોનાથનું મોઢું જોતો હોય. ખબર પડી જાય, એની પ્રત્યેક ચેષ્ટા ખબર પડી જાય નેણ વેણ ફેણથી. નેણ એટલે આંખ, વેણ એટલે બોલવું, અને શેણ એટલે આચાર વિચાર આચરણ. ખબર પડી જ જાય, અસ્તુ ન રહે. કેવું હોય? ગોપાલદેવ દાખલો આપ્યો પછી કે તાજા દૂધનો દૂધપાક ખાશે અને વાસી દહીંની કઢી ખાશે, ફરક નહીં પડે? અમૃત ભોજનનો ઓટકાર આવશે કે નહીં આવે? કે પૂછવા જવાની જરૂર નથી. જે કેવળી સ્વીકારે જેવી અમારી સામાયિક. કે કેવળી શું સ્વીકારે? કે કોઈ ન સ્વીકારે એવી તમારી સામાયિક છે. ગોપાલદેવ ઉપદેશ છે એમાં બોધ આપ્યો છે કે હજી મુમુક્ષુપણું જ નથી. તો મોહાસક્તથી મૂંઝાણો એ વ્યાખ્યા આપી છે મુમુક્ષુપણાની 254માં. સીધું તીર્થંકર કરશે, જીન કરશે એટલે સંકિત થઈ જશે.
આદિ જીનેશ્વરની કથા અતિ સંક્ષિપ્ત ઉતારું રે, શુદ્ધ સ્વરૂપ ઉરે રહો, બંજો ભવજળ તારું રે. મારું ભવ ભ્રમણ મટી જાય એ અર્થે હું આ કથા કરું છું ઋષભનાથ ભગવાનની. શીતિ પ્રતિષ્ઠિત નગરી છે, વિદેહ ક્ષેત્રે સારી રે, સાર્થવા ધન શેઠ ત્યાં, ધનાઢ્ય છે વેપારી રે. શીતિ પ્રતિષ્ઠિત નામની નગરીમાં ધનશેઠ નામના એક સાર્થવા વેપારી છે, મોટા, બધું કરિયાણું ને એવું બધું વેચે, તેજાના ને એવું બધું, તદ લવિંગ ને બધું, દેશ પરદેશે જાય. વસંતપુર જવા કરે જ્યારે તે તૈયારી રે, ધર્મઘોષ સુરી આવ્યા, ધર્મલાભ ઉચ્ચારી રે. એ બધો મોટો કાફલો લઈને વેપાર કરવા નીકળે છે. કોણ? આ વેપારી ધનશેઠ નામના. આ શરૂ થાય છે ઋષભનાથ ભગવાનનો જીવ છે આ, એ કહી દઉં એટલે જરા ઉપયોગ રહે આપણે. કરિયાણાના વેપારી છે આ. એ મુનિ આવ્યા ધર્મઘોષ નામના, કે તમે ક્યાં જાઓ? તો કે અમે તો વસંતપુર જાય છે. કે અમે આવશું સાથે, અમને રસ્તો ખબર નથી. કહે અમે પણ આવશું, શેઠે વાત સ્વીકારી રહે. ધનશેઠ કે પધારો, અમને તો લાભ મળશે. એટલા બધા એના બધા માણસો છે, મજૂર છે, વળોવ્યા છે, રક્ષક છે, આટલું ધન છે, આટલો સામાન છે, આટલા બધા ગાડા છે, એમાં બે ચાર સાધુ સાથે આવે તો અમારો શું વાંધો? કે સારું, આવો, પધારો પધારો, હાથ જોડીને કહે છે આવો. કહે અમે પણ આવીશું, શેઠે વાત સ્વીકારી રહે. ધન કહે ધન્ય અમે, અહો થશો ઉપકારી રહે. અમે ધન્ય ગણી કે તમને બીજા ગામે જવાનો રસ્તો બતાવવામાં અમે નિમિત્ત બનશું. બદલામાં શું લેશું અમે? અમને મોક્ષનો માર્ગ બતાડજો. જૈનેતરમાં આ જ વાત છે. પાર ઉતરવું જ ને નદીની. હોડીવાળાને કહે છે કે મને પાર ઉતાર. હોડીવાળા કહે હું પાર તો ઉતારું, એટલે પગ ધોવા દો, નહીં તો મારી હોડી પછી અલ્યાની શલ્યા થઈ ગઈ હતી ને, રામનો પગ અડ્યો એટલે. શલ્યા ને અલ્યાની કથા આવે છે ને, પથ્થરમાંથી સ્ત્રી થઈ જાય છે કે હું એક સ્ત્રીને નથી પોષી શકતો, તો મારી હોડી સ્ત્રી થઈ જશે એટલે હું ધોઉં તમારા પગ. પહેલા પગ ધોવા દો. રઘુરાય એ પગ ધોઈને ચરણામૃત લઈ લે છે, એમ કરીને ભક્તિ કરે છે. આ ભક્તિ ગુરુ બધું જાણે છે, પણ પાત્ર જે હોય તો કરવા દે, નહીં તો કાઢી મૂકે. પછી બેસાડે છે, પછી ગાય છે, જાણે રામ સમજતા નથી એમ, કે સારું થયું મેં તમારા પગ ધોયા, નહીં તો આ હોડીએ સ્ત્રી થઈ જાય તો હું પછી મારી આજીવિકાનું શું થતા? આના ઉપર તો હું કમાઉં છું. કે પણ ઠીક છે કે હવે ભાડું નક્કી કરે ને, તો કે ભાડું કાંઈ નથી લેવું, જવા દો ને. કે તમે મને ભાવ પર ઉતાર દેજો, હું તમને નદી પર ઉતાર દઉં છું. અહીંયા કહે છે આ વસંતપુર જવા જ્યારે તે તૈયારી રે, ધર્મઘોષ સુરી આવ્યા, ધર્મલાભ ઉચ્ચારી રે. કહે અમે પણ આવીશું, શેઠે વાત સ્વીકારી રે. ધન કહે ધન્ય અમે અહો, થશો ઉપકારી રે. પ્રભુ પરમ ઉપકારી રે. સંગ સમુદ્ર સમોસાએ રહે, ધૂળ જળ સમ ઉછળી રહે. બધા બળદગાડા હોય, ઘોડા હોય, એટલા બધા માણસો છે, લાવ લશ્કર આખું, એટલે બધી ધૂળ ડમરી ઉડે છે, વરસાદ આવ્યો હોય એટલી. મોટા વેપારી છે આ. જળચર સમ નર, પશુ શકટ, વને ચોમાસું ગાળે રહે. એમાં એક ગામથી બીજે ગામ જવાનું હોય, બધું પગપાળા જ હોય ત્યારે તો. મોટા શેઠ ગાડામાં બેસે બહુ બહુ. એ રોચક વાત કહું તમને. આ પૂછેલું મગન બાપા વાત કરતા કે હું સુણાવવામાં જાય ને પ્રભુશ્રી કે બ્રહ્મચારીજીના દર્શન કરો. બ્રહ્મચારી સમજશેખરની યાત્રા ભાઈ જવાના છે, કે પાલતાણા જવાના છે, કે તમે દોડીને દર્શન કરજો, પછી 1 મહિને આવશે કે પગપાળા. મેં તમે ગાડામાં ન જાઓ તો ગાડામાં ખાલી વરરાજાને જ જવાય, કે બીજાને ન જવાનું હોય. કે કાં તો બહુ માંદો હોય, એ કુમાર કે કુમારીના માતા પિતા બહુ વૃદ્ધ થઈ ગયા હોય, કે આંધળા હોય, કે લંગડા હોય, તો એને ગાડામાં બેસાય, બાકી બધાને પગપાળા જ હોય. કે આ તો હમણાંની વાત, તો આ તો ત્યારની વાત, ઋષભનાથ ભગવાનના પૂર્વભૂની. એટલે આપણને નવાઈ લાગે આવું કંઈ નહીં હોય, વાર્તા હશે. વાર્તા નહીં, બધું આવું જ હતું. અત્યારે આપણને કલ્પના ન આવે ને, આપણે પ્લેન ને હેલિકોપ્ટરની ખબર હોય એટલે જાય છે તો રસ્તો એટલો લાંબો હતો કે ચોમાસું બેસી ગયું, એટલે છાવણી નાખે ત્યાં. એટલે પહેલાં પ્રતીતિ આવે ને તો પછી આ વાતમાં કંઈક અહોભાવ આવે, નહીં તો એમ થાય કથા છે. આ નવલકથા નથી, છે નવલકથા, પણ સાચી બનેલી નવલકથા છે આ. હેમચંદ્ર મહારાજ લખાવતા ને બધું વાત આવે છે શાસ્ત્રમાં, એની જીભે સરસ્વતી રમતી. 52 લૈયા કુમારપાળ રાજાના દરબારમાં બેસતા, એ બોલે, 52 જણા લખે, 1-2 જણા લખી ન શકે, પછી બધા ભેગું કરે ત્યારે લખાય, એટલું બોલતા. સરસ્વતી રમતી એની જીભે. કુમારપાળ રાજા તો ક્ષત્રિય, એને ગુરુ માનેલા. પછી એના 16,000 ઘોડાએ ગળેલું પાણી પીતા કુમારપાળ રાજાના. લોકો માકડે નહોતા મારતા પછી,
અત્યારે પાંજરાપોળ હોય ને, દુબળી ગાયને કે ભેંસને તો રાખે, ત્યાં ધનેડા ઘર હતા, એટલે ઘઉંમાંથી ધનેડા નીકળે ને પાંજરાપોળમાં નાખી આવવાના. માથામાંથી જૂ નીકળે, લીખ નીકળે, એ ત્યાં નાખી આવવાના. ધનેડા ઘર હતા, ધનેડા ત્યાં નાખી આવવાના. અત્યારે તૈયાર દળેલો લોટ આવે એટલે ધનેડા બનેડા પીસીને જ આપે. કર્મ જાય કેવી રીતે? અત્યારનું જીવન એવું આધુનિક થઈ ગયું છે ને, એ જત્ન રાખે જ કેવી રીતે? યત્નનો પાઠ લખ્યો છે કુપાલ દેવે. તળેલો લોટ લે તૈયાર, સીલબંધ, તો અનાજ સાફ કોણ કરે? એ તો અનાર્ય છે, ઘરે માંસાહારી છે. એ તો એને ધનેડા ઈડ સાથે શું સંબંધ છે? એ ગાય ભેંસ ખાતો હોય તો. અને મંદિરમાં જશે ફૂલ લઈને એટલે ધર્મ થઈ જશે. આચાર પ્રથમો ધર્મ. એક વાત માનવી નથી જીનેશ્વરની, અને ડુંગરા ચડશે એટલે ધર્મ થઈ જશે, દૂધ પાણી લઈ જશે એટલે. આ ધર્મ હોય? કે છે વસંતપુર જવા કરે જ્યારે તે તૈયારી, ધર્મગોળ આવ્યા, ધર્મલાભ ઉચ્ચારી, કહે અમે પણ આવીશું, શેઠે વાત સ્વીકારી. ધન કહે ધન્ય અમે, અહો થશો ઉપકારી રે. સંગ સમુદ્ર સમો વહે, ધૂળ જળ સમ ઉછાળે રે. જળચર સમ નર પશુ શકટ, વને ચોમાસું ગાળે રે. બધા છાવણીઓ કરી, પશુને બાંધ્યા, ઘોડાને બાંધ્યા, બધાને રાખ્યા, અને ચોમાસું ત્યાં ગાળવાનું નક્કી કર્યું. વરસાદમાં ક્યાં જાય? વચમાં નદી આવે, નાળા આવે, હવે બ્રિજ ને બધું ક્યાં હોય? પાણી ઓસરે પછી જવાય ને. એમાં હવે વેપારી હિસાબ કિતાબમાં સાધુ ભૂલી જ ગયા કે આપણી સાથે સાધુ છે. સુરી સ્મૃતિ થઈ શેઠની એક વખત, પહોંચી તો ગયા, ઘણા બધા દિવસ થઈ ગયા, પછી કે આ સાધુ આપણી સાથે હતા એનું શું? હું તો ભૂલી જ ગયો. ત્યાં જઈને જાય છે છાવણીમાં, સાધુની છાવણીમાં. એના બધા આશિષ્ટોને બધી વ્યવસ્થા તો કરેલી જ, કે હું તો ભૂલી ગયો કે ધંધામાં. સૂરી સ્મૃતિ થઈ શેઠને, ખેત કરે વિચારે રે. જાતે જઈ સૂરીને નમી, દોષ ખમાવી નિમંત્ર્યા રે. કે મારી ભૂલ થઈ ગઈ છે, હું તમને ખમાવું છું, હું પ્રમાદમાં રહ્યો, તમને ભૂલી ગયેલો, મહેરબાની કરીને મને હવે ધર્મલાભને ગોચરી આવજો, હું તમને વોરાવું, મને માફ કરજો. કે એટલે હમણાં ચાલો એમ ન ચાલે. પાછું ગોચરીનો નિયમ છે બધા, કે તમે આવજો. એટલે અંતઃકરણપૂર્વક માફી માગે છે. આ સાધુએ સમજે છે કે છે પાત્ર જીવ, પણ ઉદયના યોગે જરા લેપાઈ ગયા છે વેપારમાં. ગોચરી કાળે મુનિ ગયા, બીજા ત્રીજા દિવસે પછી જાય છે. એમાં જ ગોચરી તરત જ ન જાય, કાંઈ મનાય છે. આ સમય પૂરો થાય છે એટલે હમણાં પહેલાં થોડી વાત કરી લે, પછી ગોચરીની વાત કરશું. ગોચરી કાળે મુનિ ગયા, અન્નાદિના દેખે રે. ગોચરીનો કાળ હતો એટલે ગયા ધર્મ લાભ કરીને, કંઈ હતું જ નહીં. આ તો શેઠ હતા, એની ઓફિસમાં શું હોય? ત્યાં છાવણીમાં ચોપડા હોય બધા, જમવાનું તો ક્યાંય હોય. પણ ઘી હતું થોડુંક, એટલે મહારાજને કહે છે હાથ જોડીને કે તમને સુસ્તા આહારમાં કાંઈ નથી, પણ આ ઘી છે. મહારાજ કે મારે ઘી જ જોતું છે એટલે જ આવ્યો છું. તાળામાં ચાવી બેસી ગઈ ને. ગોચરી કાળે મુનિ ગયા, અન્નાદિના દેખે રે. તાજું ઘી હતું તે દીધું, શેઠે બહુ હરખે રે. અહોભાવ આવી જાય ને, જ્ઞાનીના પાત્રમાં પાણીનું ટીપું કે અન્નનો દાણો પડે ને આપણા થકીને, અહોભાવ, અને એ આત્મજ્ઞાની હોય, છૂટી જાય આજુ. પારકું દૂધ, પારકી સાકર, પારકા ચોખા માગીને લાવેલા, એની ખીર, એનો અડધો વાટકો, પછી ને અડધો નહીં કે બધો જ આપી દઉં. કે કોને? સર્વસંગ પરિત્યાગી એવા તપસ્વી સાધુને. એને કંઈ સંગીત ને બધું કંઈ ખબર નથી કે વૈયાવચ કરાય, કે ધર્મલાભ લેવાય, કે ગોચરી વરત પૂર્ણ થાય, આપી દીધું તોય શાલીભદ્ર થાય. તો ઉપયોગ સાથે જે આ કરે, એટલે કુપદો લખ્યું છે, સાચો ગૃહસ્થ કે શ્રાવક હોય ને, જમતી વખતે વિચારે કે કોઈ સાચા એટલે આત્મજ્ઞાની સત્પુરુષ મળે તો હું એને વોરાવીને, એને અન્નદાન આપીને, એને ખવડાવીને પછી હું ખાવાનું શરૂ કરું. એમ ભાવના ભાવી પછી ખાવાનું શરૂ કરવાનું. તો આવ્યું ભેગું સીધું મડમ નહીં મૂકવા માંડું, ચાવવા માંડે પાપડ શાક થોડું થોડું, કે પછી રોટલી તો જે આવી ન હોય તોય. એટલે ભાવના ભાવવાની પહેલાં આ શ્રાવકનો ગુણ છે. જમતી વખતે બપોરે ને સાંજે કે આત્મજ્ઞાની એવા સંતને વોરાવવાની મને જો તક મળે તો હું વોરાવું ને પછી મારું મોઢું ખોલું. ખાલી એટલી ભાવના ભાવે ખરા દિલથી. ક્યારેક એવો અવસર આવી જાય કલ્યાણનો, ખાલી એક જ વાર એના પાત્રમાં એક દાણો પડે, ખાલી કે પાણીનું એક ટીપું પડે, કે ઉકાળેલું પાણી છે, આ છે, એક ગ્લાસ આપે પાણી, આ જીવ છૂટી જાય, એમ શાસ્ત્રમાં છે. અને આ તો સમજાય એવું છે ને, માગેલી વસ્તુથી એક વાટકા ખીરથી જો શાલીભદ્ર થવાતું હોય અને ભગવાન મહાવીરની આજ્ઞાથી એકલ વ્યારી થઈ ગયા,
સાધુ દીક્ષા લે પછી એકલવારીની મનાય છે. શાલીભદ્રને આપી સ્પેશિયલ કેસ તરીકે મહાવીર સ્વામીએ, જાઓ ઉર્દુ ગતિ સાથે છે. તો આપણે તો આ બધું ખબર છે નિયમ, આ કથા નિયોગ વાંચીને. હવે સમય પૂરો થાય છે. આ ઘી ઓરાયું, શેઠે પ્રસન્ન ભાવે રહ્યું. શેઠ બોધી બીજ પામ્યા, બી રોપાઈ ગયું સમકિતનું. અહોભાવ આવ્યો ને, નૈસારના ભાવમાં કઠિયારે આવે સાધુને ઓરાવેલું ને, પછી જમવા બેસાય. સમકિતનું બી રોપાઈ ગયું, બી રોપાઈ ગયું. અને શેઠ બોધી બીજ પામ્યા, દાન થતા સુપાત્રે, અપૂર્વ ભક્તિ ઉલસી, વર્ણો રોમાંચિત ગાત્રે રે. અને બીજ રુચિ સમકિત કહેવાય. અહોભાવ આવી જાય, મને ક્યાંક આજ્ઞા મળે, ગુરુજી ક્યાંક કે, આ આજ્ઞા રુચિ સમકિત કહેવાય. અને પ્રસન્નતા આવી જાય, અહો, આ બીજ રુચિ સમકિત કહેવાય. આ અધ્યાત્મની મુસાફરી શરૂ થાય એવું તે ભવે કે ભાવિ એવા થોડા કાળમાં છૂટી જાય. પછી સમય પૂરો થાય છે, 10 મિનિટનો વિરામ, પછી લઈ અવસરે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.